તો ચાલો મિત્રો, કેમ છો? મજામાં? બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મિત્રો મસ્ત મજાની 5 વાગે ગયા છે ને આપણે એકદમ મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. તો ચાલો, રાતે હું 1 વાગ્યા જાગતો હતો એટલે અલાર્મમાં થોડું લેટ જગાઈ ગયું. 5 વાગી ગયા, કાંઈ વાંધો નહીં, કેમ કે નીંદર આવતી પછી રાતે હોઈ ગયો હતો 1 વાગે ને અત્યારે 5 વાગે જાગી ગયું છું. તો મારું નામ છે ચાવડા અરુણ, તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો અત્યારમાં આપણે બધી ચર્ચા નહીં કરી અને બુક્સ લઈ લઈશું. અત્યારમાં બુક્સ આપણે રીડ કરવા માંડશું ઓડિયા, એટલે આપણે વેબ સંકુલની પાર્ટ 2 ની જે ઓલી ચાલુ આગળ તેમ લોગ જોતા તમને ખબર હશે. તો એ બુક લઈ લઈએ અત્યારમાં આપણે, અને ટાઈમ હતા કેટલો? તે 5:12 થઈ છે, 5:12. તો 6:30 વાગ્યા સુધી ચેટ કરી વાળી. તો ચાલો પછી આગળ લોગમાં પાછા મળી ન હોય તો સબસ્ક્રાઈબ કરી વાળજો પ્લીઝ. તો ચાલો 7 વાગી ગયા છે, 7:19 થઈ છે જો, અને 2 કલાક થઈ ગઈ સ્ટડી કરીને. 2 કલાક થઈ, હા 5 વાગે જાગ્યા કાં આપણે? ચાલો 2 કલાક થઈ સ્ટડી કરીને, એ પણ ભૂલાઈ જાય બધો સ્ટડી કરીને. ગુજરાતનો ઇતિહાસ વગી ગયા છે, ભારતનો ઇતિહાસ પૂરો થઈ ગયો અને ગુજરાતના ઇતિહાસમાં આવી ગયા છે. અને 2 કલાક થઈ ગઈ, ચા મળી ગઈ તો તમે ચા પીધી હમણે ટૂંકમાં 6:30. મને હવે નાસ્તો કરવો છે, મોઢું ધોવું છે, બ્રશ કરવું છે, બધું કામકાજ બાકી છે. તો એ બધું કરી વાળ્યું કામકાજ. અને તમને પંખાનો અવાજ બહુ જ આવતો હશે, કેમ કે હું ક્યારેક જોતો હોઉં ને પાછા વિડીયો, એમાં સડસડ અવાજ આવતો. તો ચાલો પહેલાં આપણે 1 કલાક છે એમાં 7:19 7:20 થઈ છે, તો અડધી પોણી કલાક છે એમાં આપણે નાસ્તો કરી વાળી, થોડોક ફોનમાં ચડી વાળવી એન્ડ થોડોક ફ્રેશ થઈ જાય. નવું નથી પછી બપોર પછી નાઈશ. અત્યારમાં નવું નથી, હવે અત્યારમાં સ્ટડીમાં ધ્યાન દેવું છે, પછી આપણે લેક્ચર લેવી ગયા. તો ચાલો, આખો રૂમ મારો પૂરો ગયો, આખા રૂમ ભર શકશે ફૂલ. પછી રાતે કાલ કેવું હતું, પછી મજા નહોતી, એટલે 1 વાગે પછી સૂઈ ગયો હતો, કેમ કે શરદી બહુ થતું હતું, જોડા પડી ગયો હોય, સૂઈ ગયો ત્યાં એને પછી. તો ચાલો નાસ્તો કરી લઉં, બ્રશ કરી લઈએ. તો ચાલો મસ્ત મજાનું એકદમ મોટું બધું તો એને ફ્રેશ થઈ ગયા છીએ, ચા નાસ્તો કરી ગયો અને 7:30 થઈ ગયા છે ટાઈમ. તો વળી અડધી કલાક આરામ કરી, થોડોક ફોન કુમડી નાખું, થોડુંક મચડી નાખું, પછી પાછું આપણે લેક્ચર જુઓ બેસવી ત્યાં સુધી આરામ. એટલે ફોડકી થઈ ગઈ છે. તો ચાલો 10 જેવો ટાઈમ થઈ ગયો, 10 વાગી ગયા છે. અને અત્યારમાં મેથ્સ શીખતો હતો, અને શું કહેવાય સાથે સાથે આપણે શું કહેવાય પ્રેક્ટિસ કરતા જઈએ છીએ ને, એટલે બહુ જ વાર લાગે છે, કેમ કે પોણી કલાક 40 મિનિટનો વિડીયો જોયો આપણે, પણ કલાક ઉપર થઈ ગયું, 1.5 કલાકથી માથું છું. સાથે સાથે શું કહેવાય પ્રેક્ટિસ કરું છું ને, એટલા માટે ક્ષેત્રફળનું ચેપ્ટર છે, ક્ષેત્રફળનું. તો થોડોક નાસ્તો કરી લેવો છે, કેમ કે બેન બનાવે છે નાસ્તો, અને થોડુંક ફ્રૂટ્સ ખાઈ લઈ. તો ચાલો પછી પાછા મળવી, કેમ કે નગર તો હું આમાં જ રહ્યો, તમને કંઈ ક્લિપ ના આપત એના હિસાબે, એટલે મેં કીધું એક ક્લિપ બનાવી નાખું અને થોડોક આરામ કેલો. જોતા હશો પરસો બહુ વળી ગયો છે. આને શું કહેવાય જો તો, એટલે ગામડાના હશે ને એને ખબર પડી જશે કે આ શું છે. અને અમારે પૂડો કે જે તાવ ને એવું આવ્યું હોય ને, આગળ જે આવું બધું બહુ બનાવતા હતા. આમાં બધો મસાલો નાખ્યો હોય અને ડુંગળીનું કટિંગ હોય, જેમાં આપણે ઓલો પુડલો ખાઈએ ને ગુણ પૂડો કહેવાય. બહુ મજા આવે ખાવાની. તો તમે નાસ્તો કરી લઈએ, કેમ કે બેને બહુ મસ્ત મને ટેસ્ટ લીધો, આપણને મજા આવી. આ ગરમ ગરમમાં મજા આવે ખાવાની. આ અમારી શું કહેવાય પીઝા કહેવાય, સમજણ? પીઝા મળે નહીં ગામડામાં, પણ આપણે પીઝા સમજવાના. તો ચાલો બપોર થઈ ગયા છે, 1 વાગી ગયો છે. જમવાનું એવું છે કે જમવાનું થઈ ગયું છે, પણ મારા પપ્પાની લોકો બહાર ગયા છે, આવે એટલે પછી જમવી એની વાત છે. એન્ડ લેક્ચર બીજો પૂરો કર્યો હતો આપણે વૈદિક ગણિતનો, કેમ એક ફ્રેન્ડ છે એમને મને સજેશન કર્યું હતું કે તમે આ ટૂંકમાં એજ્યુકેશન સફર જે રહ્યો ને એકેડમી, તેનું એક આ જુઓ ગણિતનું. તો હવે વૈદિક ગણિત પાછું ચાલુ કર્યું છે, કેમ કે હવે પાછું આ 2 મહિના જે તૈયારી કરીને બધી ગણિતની,
એ બધી આપણે શું કહેવાય બધું તમે સમજો ને, બધું આડું હોળું થઈ ગયું હતું સમજો ને. ઠેઠ ઘડિયા કરતા ભોગી ગયો હોય, ઠેઠ ક્ષેત્રફળ શોધવાનું ક્ષેત્રફળ કરતો હોય ટકાવારી મેં ગયો એટલે પાછું રહ્યું ને પાછું શું કહેવાય માઇનસથી આવવું છે પાછું ફરી વાર. એટલા માટે તો અત્યારે જો આવું બધું કરતા હતા આપણે. વૈદિક ગણિતથી શરૂઆત પાછી કરીએ, પાછી ઝીરોથી શરૂઆત કરીશ. પાછી 2 મહિના ભલા જે કર્યું હોય હવે પછી, કેમ કે 2 મહિનામાં જાજુ ને પણ 20% તો મને આવડ્યું છે, 10% આવડી ગયું છે ને તોય ઘણું એમ 10%. તો પાછી એવી ગણતરી છે, પાછું ઝીરો જ ચાલુ કરવું છે પાછું. અને ટાઈમ રહ્યો ને આખું ટાઈમ ટેબલ થોડું ચેન્જ કરી નાખવું છે, કેમ કે બીજા બધા સબ્જેક્ટને હાવ ઓછો ટાઈમ કરી નાખવો છે. ઓનલી ફોર મેથ્સ આમ ધ્યાન રાખવું છે. અને એપ્લિકેશન લેવી છે કોકની પણ જોવો કોની લો, કેમ કે બધા કરતાં મને તો બકુલ સર ગેમાં, કેમ કે એનું એટલે ભણવાનું બધું બધાને સારું જ હોય એવું ના હોય, પણ પછી આ તો એમના શું કહેવાય બોલવા ઉપર ડિપેન્ડ રહે, કેમ કે સ્પીચ કેવી છે એમ કોક સમજાવે એ રીતના એમ તો નકુમ સર જોરદાર છે, પણ એમનું રહ્યું ને લેવલ બહુ જ પ્લસ પોઈન્ટ છે સમજાયું. બકુલ સર એટલે હું કે આ નકુમ સરનું પ્લસ પોઈન્ટથી બહુ હાલે એમ. તો ચાલો હવે રહ્યું ને આપણે લેક્ચર પૂરો 2 લેક્ચર પૂરા થયા અને નાઇટનો થોડું લેક્ચર એક બાકી હતું એ પાછું રીડ કરી નાખું અને પછી ઘડી બુક સ્ટડી કરશું. આ બુક આપણે હવે 2 કલાક રીડ કરી હતી ખાલી, અને આ બુક આપણે જો આટલે પહોંચી ગયા છે, આટલી રીડ થઈ ગઈ છે. જે મોટી પાર્ટ બીની બુક રહી ને એ છે, મને લાગે છે આ મહિનો આમાં યોજવાનો આ બુકમાં. તો વધારે સમય રહ્યો ને આ લઈ લેશ મારો ગણિત, કેમ કે એક તો હું પ્રેક્ટિસે કરું અને સાથે લેક્ચર પણ જોઉં એના માટે સમજો. કેમ કે એક ગણિતના 2 લેક્ચર જોવું ડેલી, 2 લેક્ચર એ જોવું એટલે 2 કલાક એ નહીં ગણો. એટલે પાછળ થોડુંક જો નોટ કરતો હોઉં ને આવું બધું તો એટલે 3 કલાક એની ગણી લેવાય, 3 કલાક એમાં એમાં વહી જાય 2 લેક્ચરમાં. આખો દી બગાડે. પછી 1 કલાક રિઝનિંગના હવે 1 કલાક જ દઉં છું, 1 કલાક લેક્ચર જોવું ગમે એક જ થિયરી ટૂંકમાં સમજી લો, ઘડિયાળ છે ગમે ચેપ્ટર એક લઈ લો સમજાણું, શ્રેણી સીમાં ગમે પછી એક જોવું લેક્ચર અને તો 3-4 કલાક તો પછી એમાં ટાઈમ વહી ગયો. પછી સાંજે 2 કલાક પાછું લાઈવ લેક્ચર હોય કોનું આપણે વેબ સંભળવાનું જે ઓલી સદામ સાહેબની સિરીઝ ચાલુ ને એમાં પાછું હોવું. પછી 2 કલાક 1.5 કલાક એ જોઈ તો કેટલી કલાક 5-6-7 કલાક થઈ. બધા એમ કહેશે તમારો ટાઈમ કેટલો ટાઈમ રીડ કરશો, પાછું આ બુક સાથે રીડ કરતો પછી બધે કેટલું કરવું એમ. એટલે હવે રહ્યું ને આ ટાઈમ આ મહિનો ભલે આમનામ યોગ્ય હોય, કેમ કે આજ 13 તારીખ વર્ષ થઈ ગઈ, 13 તારીખ થઈ 13 જૂન. એટલે આ મહિનો આમનામાં પૂરો કરી નાખું છે, આ બુકે પૂરી કરી નાખી એટલે આમાં લગભગ ટોટલી સિલેબસ આવી જાય છે, સિલેબસ ટોટલી સબ્જેક્ટ આવી જાય છે આમાં. એટલે એક જ નથી આવતો પંચાયતી રાજ, કેમ કે બંધારણમાં પંચાયત રાજ લીધું છે, પણ જે ઓલા નવો આપણે 243 ને એ બધું રહ્યું ને આ એ બધું ટૂંકમાં એ બધું એન્ડિંગ જે બધી રહી ને ઓલે જે નવું સુધારણા થાય એ બધું અંદર લીધું છે, બાકી બીજું બધું કાંઈ નથી. પણ એ તો શું ટેક્સ્ટ બુક વાંચી હતી ને એટલે એમાં બધું બેનિફિટ થયું, કે ટેક્સ્ટ બુકમાં બહુ મસ્ત વિસ્તારથી કીધેલું છે સમાજ વિજ્ઞાનમાં એમ. એટલે હવે સારું થયું આ લેક્ચર તો પચશે જ ને હું તમને દેવા બેસીશ તો હવે રહ્યું ને પછી પાછા વ્લોગમાં આપણે મળવી, કેમ કે પછી જમી લેવી, પછી ઘડીક સૂઈ જવું છે, એવું બધું કરવું છે. અને આજે નાઇટમાં બહુ પ્લાન છે કે નાઇટ રીડ કરવાનું, જો સેટિંગ આવે ને તો આખી નાઇટ રીડ કરવું છે. સારું તો બસ મળી વ્લોગમાં પાછા આપણે. તો ચાલો 3 વાગી ગયા છું. લેક્ચર હું જોતો હતો બંધારણનું, કે બરફ નીકળતો નથી યાર, નીકળ્યો તો ખરી એક શ્વાસ પીવે ને એટલે શરીરમાં નાખું છું. અત્યારે જમ્યો જો હજી બધું અહીં મૂક્યું છે, અત્યારે જમ્યો હજી 3 વાગી ગયા જમવામાં લેટ થઈ ગયું થઈ ગયું સર બધું થઈ ગયું બધા નીકળી જાય. મજા આવે અમને ઊંઘ આવ્યો હતો ને. તો ચાલો પાછું લેક્ચર જોવા બેસી ગયો છું અને જમીન એકદમ આપણે ઓકે થઈ જાય કે જમવું આજ થોડુંક મોડું 3:30 થઈ ગયા, કેમ કે આપણે સવારનો નાસ્તો 12 વાગે બહુ સારો કર્યો હતો એટલે ભૂખ લાગી નહોતી. અને જે મારે નાવું છે ને 4 વાગી ગયા છે. આ ઘડી તો લેક્ચર હોતા જોતા હતા એટલે લેક્ચર 1 કલાકનો પૂરો થઈ ગયો છે, 1 કલાકમાં પહોંચી ગયો છે અને થોડોક 30 મિનિટમાં બાકી રહ્યો છે તો એ જોઈ નાખી. બંધારણનો છે આ થોડી બુક સ્ટડી કરવી છે અને પર્સનલ બુક છે મારી, આ ઓલી મેથ્સની છે. તો પછી આ પતાવીને તરત હવે રિઝનિંગ લઈ લઉં તો આ થોડુંક આ વાંચી રીડ કરી શકું, કે મેં સવારે રીડ કર્યું છે 2 કલાક, પછી રીડિંગ કર્યું જ નથી ને લેક્ચર ને પ્રેક્ટિસ જ કરું છું. તો પછી આપણે ચાલો
રીડ કરવાનું ચાલુ કરી દીધું છે. 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે. અડધો કલાકથી રીડ કરું છું. 5 વાગ્યાનો લેક્ચર હતો. શું કરતા હતા એ પૂરું થઈ ગયું. હા, એ લેક્ચર બંધારણ હતો, લેક્ચર પૂરો કરી નાખ્યો અને પછી જો રીડ કરવાનું ચાલુ કરી દીધું. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ ત્યાં પહોંચ્યો છું. ગુજરાતનો ઇતિહાસમાં ઉજવ્યા છીએ આપણે. તો આગળ જો હડપ્પન સંસ્કૃતિ બધું જોયું, પૌરાણિક યુગ. હવે અહીંયા પૂછ્યા જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ વિશે. સાથે સાથે આમાં પણ ટોપિક બધા શું કહેવાય નોટ કરતો જાઉં છું IMP. તો ચાલો, ગરમી પણ હદ બહુ થાય છે અને નાવું છે. વારંવાર કહું છું નાવું છે, પણ એમ થાય છે થોડુંક હજી વાંચી લો, થોડુંક હજી રીડ કરી લો એવું લાગે છે. પણ હવે થોડુંક રીડ કરી લો પછી નાવા ફાઇનલ જ જવું છે. તો ચાલો, સ્તૂપના પ્રકાર પહોંચી ગયા છે. ફાઇનલી નાવાનું ડિસિઝન લઈ લીધું છે. તો મેં નાખી મસ્ત મજાનો અને પછી પાછા વ્લોગમાં મળવી આપણે. તો ચાલો, મસ્ત નાહી ધોઈ તો ફ્રેશ થઈ ગયા છે અને ખુરશી લઈને નીકળી ગયા અગાસી માટે. હાંજ પડી ગઈ. મારી પાછળ જો વાદળ કેવા લાગે જો, અને અલગ જ આપ લાગે જો, ફરતું એવું જો. આ તો જો લાગી એક પિંક પાટલો મસ્ત અવાજ અમને સંભળાય. અમારા ગામમાં મોરલો બોલે ને અવાજ આવ્યો. આ તો જો પાછું થોડુંક ભજન ગાશે તો જો આરતી ગીતાબેન રબારીની. તો મસ્ત વાતાવરણ છે જો, અગાસીમાં જ બેઠા છે. હવે લેક્ચર ચાલુ જ કરવો હોય અહીંયા, રિઝનિંગ જોવું છે બેઠા બેઠા. મજા આવે, પવન સારો આવે છે, ગરમી નહીં થતી. આકાશીમાં ઠંડો પવન છે. આમ જુઓ પાછળ તમે જુઓ કેવું બેકગ્રાઉન્ડ આવે જોરદાર જો, કેમ કે સૂર્યોદયના ઘરે જઈ રહ્યા છે અને આપણે ચા મળી છે બહુ મસ્ત મજાની. તો લેક્ચર ચાલુ કરી દઈશું. થોડુંક 10-15 મિનિટ જેવું થઈ ગયું બેઠો એમને, થોડુંક આરામ કરતા હતો. આંખ આ બધું ઘરને બધું દેખાય. ગામડાની બહુ જ મસ્ત મજા આવે રહેવાની. બહુ જ મજા આવે ગામડામાં રહેવાની, કેમ કે સુખ શાંતિ બધી રીતે બહુ જ મજા આવે. એમાં મેં ફાર્મિંગ કરવાની ઓર મજા, એટલે મજા આવતી ને. એટલે કમેન્ટમાં જો ફાર્મિંગ વિશે, એ આપણને બહુ જ ફાર્મિંગ ગમે છે. અને આપણને જો જોઈનિંગ ના થયા ને એટલે આપણે ફાર્મિંગ જ કરવાના છે, સમજણ. આપણા ગઢિયા કરતા હતા ને. તો ચાલો, લેક્ચર પૂરો કરી નાખ્યો હતો. અગાસીમાં તમે બેઠા હતા. 8:30 વાગી ગયા અને હવે જમવું છે, કેમ કે બધે જમી લીધું. આપણે બાકી રહ્યા છીએ. આ તો બેઠા હતા અગાસી ઉપર અને હજી નીચે આવ્યો હું ત્યાં જો ગરમી થવા મળે, પંખો બંધ છે. તો ચાલો, મસ્ત મજાનું જમી લઈએ પછી પાછા વ્લોગમાં આપણે મળીને. હમણાં 10 વાગે પાછું વેબ સ્કૂલનું આપણે શું કહેવાય લેક્ચર ચાલુ થશે, એટલે પાછું એમાં આપણે જોઈન થવું પડશે. એક વાર પંખો બની ગયો ને બહુ બેનિફિટ રહે, કેમ કે અવાજ મારો એકદમ ક્લિયર આવતો હશે. એન્ડ પછી મારે બુક્સ પણ સ્ટડી કરી છે. ઘણી સ્ટડી કર્યું હતું બુક્સમાં, થોડુંક રીડ કર્યું હતું, બટ પછી નથી કર્યું. લેક્ચર બધા જોઉં છું. એમાં એવું છે, મેથ્સ સબ્જેક્ટમાં હું પડ્યો છું ને એટલા માટે. અને મેથ્સ આપણને આવડી જશે અને મને નહીં બધાને આવડી જશે. મહેનત કરજો બધા. તો ચાલો, પછી પાછા મળો વ્લોગમાં. થોડુંક મસ્ત મજાનું જમી લો. ઓકે, તો ચાલો, મસ્ત મજાના 11:15 થઈ ગયા છે અને લેક્ચર પૂરો થઈ ગયો છે. આજે ઇન્ડિયા કલ્ચરનું હતું એપ્સન પૂરવાનું, તો એ પૂરો થઈ ગયો છે હવે. એન્ડ હવે નીંદ આવે છે, કેમ કે રાતે એટલી નીંદ આજ કરી નથી. 4 કલાક સૂતો છું અને રીડિંગ થોડું કરવાનું મન છે હવે. જોઈએ હવે શું કરીએ. હવે આ બુક્સ મારે આપણે સ્ટડી કરવી છે, કેમ કે આ બુક્સ કોઈ વાતે પૂરી નથી થવાની, કેમ કે જે આટલી બાકી છે. કેમ કે એકવાર કમ્પ્લીટ થઈ જાય ને તો બુક્સનો આખો સારાંશ મને સમજાઈ જાય. અને હું તમને બધાને કહ્યું હતું છું આ બુક આવી છે, પણ હવે જોઈએ ક્યારે પૂરી થાય આ બુક્સ. કેમ કે આમાં બીજું કે લેક્ચરમાં ને એમાં જોઉં છું ને એટલે રીડ એટલું કરી નથી શકતો, કેમ કે આજે સવારમાં 2 કલાક જ રીડિંગ કર્યું, બાકી રીડિંગ કર્યું જ નથી. પણ એવું છે કડીક રીડિંગ કરવું છે, કેમ કે 12 વાગ્યા થાય કે 12 વાગ્યા સુધી કરું પછી સૂઈ જાય છે. આમાં ટાઈમ ટેબલ રહ્યું ને ચેન્જ થઈ ગયું. પહેલાં ફૂલ નાઇટ સ્ટડી કરતો અને હવે રહ્યું ને ફૂલ નાઇટ નહીં સ્ટડી કરતો. એમાં એવું છે દિવસની નીંદ નહીં આવતી નથી. ઘણી કોશિશ કરું સુવાની, પણ દિવસની નીંદ જ નથી આવતી એના હિસાબે. તો ચાલો,
લેક્ચર પૂરો થઈ ગયો છે. તો આ વ્લોગ આપણે પૂરો કરી છીએ અને ઘડીક હું રેડ કરીશ પછી હું સૂઈ જઈશ અને નવો વ્લોગ આપણે પછી રાતે સ્ટાર્ટ કરી વળશું બીજો. તો ચાલો મળીએ મસ્ત મજાના બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ. જય માતાજી બધાને. એન્ડ સ્ટડીમાં બધા ફોકસ કરજો અને બધાને જય માતાજી.